पुष्टि महारस दिन प्रगट पुष्टि महारस प्रगट पुष्टि महारस पुष्टि महारस देन प्रगट पुष्टि महारस नित्य सबोद कराय भावद यह प्रागट्य रहदरदाय में यह प्रागट्य रहदरदाय में तीन लोक वेदन को जल पुष्टि महारस रसिकया निराधार निगम गते रसिकया निराधार निगम गते साधन मोरद है न प्रगटे पुष्टि महारस दे पुष्टि महारस दे ये पुष्टि महारस दे न प्रगटे पुष्टि महारस पुष्टि महारस पुष्टि महारस बोलो श्री यमुने महाराज की जय।
બાર કે ઉભેલા વૈષ્ણવો ભાઈઓ તથા બહેનો ઝડપથી ગિરરાજજી નીચે આવી જાઓ. હવે થોડી જ વારમાં આપ શ્રી પધારે છે. લોટી ઉત્સવ મારા પેરમણીનો ક્રમ છે એટલે ઝડપથી બધા ઘરે બેઠા હોય ઝડપથી આવી જાઓ. મારો અવાજ સંભળાય ને ત્યાં સુધી સાંભળો અને ત્યાંથી ઝડપથી સીધા હાલતા થાવ. आज यमुना जे पधारा मारे घेर रे है. आज आनंद नीले आज आनंद नीले हे मारी माये करी जे करी मेरा रे है. आज आनंद नीले आज आनंद नीले सोना सूरज आज मुग्यो या गणिये. सोना सूरज आज उग्यो या गणिये यमुना जे पधारा आज मुरली लागणी जय. यमुना जी पधारा आज उर्मी लागणी हे मारा हैया हे मारा हैया बाहर कद माय रे है. आनंद नीले आज आनंद नीले आज यमुना जी पधारा मारे घेर रे. हरवालो हरवा आनंद नीले નીરજ હાવ ઉભા રહી જાઓ. વગાડો તાલી. રાધે આહા વગાડો. એ પૂરણ પોતા ગમે તો માયના મારણીએ. તમે તો વારાણીએ કુમકુમના ચોક પુરા યમુના કારણીએ. કુમકુમના ચોક પુરા યમુના કારણે એ આજ ફૂલડા 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 આજ ફૂલડા વેરા છે વેરા ઢેર રે હે. આનંદ નીલે આનંદ નીલે આજ યમુના જી પધારા મારી ઘેર રે. આજ આનંદ નીલે આજ આનંદ નીલે યમુનાજીને નિરખી મારી આંખો હરખાઈ છે. યમુનાજીને નિરખી મારી આંખો હરખાય છે. એ મંગલ ગીત મારે મંડળી વોગાય છે. મંગલ ગીત મારી મંડળી વોગાય એ વાગે વાગે એ વાગે વાગે સરળાયો ડાસોર રે હે. આજ આનંદ એ તાલી વગાડો તાલી. આનંદ નીલે આજ યમુના જી પધારા મારી ઘેર રે. આજ આનંદ નીલે આજ આનંદ નીલે હાલો આહા માખણ ને મિસરી
જલની જારી ભરાવો યમુનાજીના જળની જારી ભરાવો એ મારી ગોપીઓને મારી ગોપીઓને આજ દિલાલે રે આનંદની લહેર આજ આનંદની લહેર હાલો યમુનાજી પધાર્યા મારી ઘેર રે આજ આનંદની લહેર આજ આનંદની લહેર માધવ દાસન સ્વામી સમઢિયા દાસન સ્વામી સમઢિયા માધવ દાસન વગાડો વગાડો માધવ દાસન સ્વામી સમઢિયા દાસન સ્વામી સમઢિયા એ જન્મો જન્મના પુણ્ય જ ફળિયા જન્મો જન્મના પુણ્ય જ ફળિયા અમને આપો 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 અમને આપો તે બ્રજમાં આનંદની લહેર આજ આનંદની લહેર આજ યમરાજી પધાર્યા મારી ઘેર રે આજ આનંદની લહેર આજે 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 આનંદની લહેર બોલો શ્રી શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી શ્રી વલ્લભાધીશ કી શ્રી જય વલ્લભલાલ પ્યારે કી જય
હેલો મહેમાનને ખાસ નમ્ર વિનંતી કે કોઈ બૂટ ચપ્પલ પહેરીને ગિરિરાજજી નીચે નહીં આવશો મંડપ નીચે. થોડી જ વારમાં આપણો કાર્યક્રમ શરૂ થશે એટલે પ્રેમથી બૂટ ચપ્પલ જેને પહેર્યા હોય તે થોડા ગેટની બાજુમાં ક્યાંય બી કાઢી લ્યો અને દુઃખ નહીં લગાડતા. મનોરથમાં છે ને થોડુંક આવું હોય સમજી ગયા. લૌકિક ને અલૌકિક માં થોડોક ફેરફાર હોય. મહેમાન એને જગ્યાએ જવા દો. શ્રી માધવલ્લભ કે ઘર પ્રભુ જો હિરય અવતાર હરતે હો રે શ્રી માધવલ્લભ કે ઘર પ્રભુ જો હિરય અવતાર કરતે હો તો હમારી बूढ़ा पातीता जाना कहो कैसे निसारते हो હિરય અવતાર કરતે હો હિરય અવતાર કરતે હો पाए प्रजापति पद पहुँच काकी सेवा करते हो बिना पाए प्रजापति पद पहुँच काकी सेवा करते हो श्री गिरिधारा राधिका मारा बिना रचना कहा उचारते हो रे હિરય અવતાર કરતે હો હિરય અવતાર કરતે હો
सबन के पायल मार देवो रे जब हम हूँ लोगन के घर घर पटकत फिरत हो रे जब हम हो लोगन की न्याय घर घर पटकत फिरत हो कर्म योग पूर्ण लाल उपासना नहीं मैं बाजी मारते हो मेरा अवतारण करते हो मेरा अवतारण करते हो भयो निजन पीरन जान के पतित जान डरते हो तेरो सिरा रूपा बाला दास नारायण तो सीता नयन क्यों डरते हो मेरा अवतारण करते हो मेरा अवतारण करते हो जय हो श्रीमद वल्लभ के घर प्रभु जो श्रीमद वल्लभ के घर प्रभु जो किराया अवतारण करते हो श्रीमद वल्लभ श्रीमद वल्लभ श्रीमद श्री वल्लभाधीश की जय श्री जय वल्लभराय प्यारे की जय હાલો જે ભાઈઓને તકલીફ હોય ને એ જ ખુરશીએ બેહો બાકી ઘડીક વાર બાવા પધારે છે ઘડીક વાર નીચે વહી આવવાનું બૂટ ચંપલ કાઢીને અને ઘડીક વાર વહી આવો ભાઈઓને ખાસ વિનંતી જે ભાઈઓને તકલીફ હોય એ જ ખુરશીએ બેહો બાકી બધા પંડાલમાં વહી આવો
विष्णुस्वामी संप्रदाय समुद्धार संवृत श्री पुरुषोत्तम वदनानलावतार सर्वाम्नाय संचार वैष्णवाम्नाय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति पदवाक्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाद्य मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्री राजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम। श्री वेदव्यास विष्णु स्वामी संप्रदाय समुद्धार संवृत श्री पुरुषोत्तम वदनानलावतार सर्वाम्नाय संचार દરેક વૈષ્ણવો પોતપોતાની જગ્યાએ બેસી જાય. પૂજ્યપાદ મહારાજ શ્રી થોડીક જ વારમાં અહીંયા પધારશે. ઠાકોરજીને ભોગ ધરવા પધાર્યા છે ભીતરમાં. હમણાં થોડીક જ વારમાં પૂજ્યપાદ મહારાજ શ્રી અહીં પધારશે. મનોરથી પરિવાર આપશ્રીને પુષ્પમાળા ધરશે, તિલક કરશે. ત્યાર પછી આગળનો ક્રમ ચાલશે. તો દરેક વૈષ્ણવો પંડાલની અંદર આવી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે.
વિઠ્ઠલનાથ વિરાજે બ્રજ વિઠ્ઠલનાથ વિરાજે શ્રી વિઠ્ઠલનાથ બિરાજે બ્રજ શ્રી વિઠ્ઠલનાથ બિરાજે जिनको परम मनोहर श्री मुखर्जी को परम मनोहर देखो ही जगबाज ब्रज में जिनके पद प्रताप तेजते सेवक जन सब गाजे जिनके पद प्रताप तेजते सेवक जन स्वामी स्वामी गिरिधारण श्री विठ्ठल स्वामी गिरिधारण श्री विठ्ठल प्रगात भक्त हितकार ब्रज में से विठ्ठलनाथ विराजे आवे तलनाथ विराजे ब्रज में श्री विठ्ठलनाथ विराजे
બેહો બોલો શ્રી જય વલ્લભલાલ પ્યારે કી જય શ્રી ભાવનેશ રાય પ્યારે કી જય श्री वल्लभाधीश की જય श्री जय वल्लभलाल प्यारे की જય श्री भावनेश राय प्यारे की જય श्री माधुर्य राय प्यारे की જય श्याम सुंदर श्री यमुने महारानी की જય बिहारो दरस દરસ
સંતાન
श्री अमने महारानी की जय। श्री देवल्लभलाल प्यारे की जय। श्री भावनेश्वराय प्यारे की जय। श्री माधुर्यराय प्यारे की जय। શ્રી વલ્લભાધીશ કી જય. આજના મનોરથી પરમ ભોગોજી રસેશભાઈ વ્રજલાલભાઈ દુધાત્રા તેમજ દુધાત્રા પરિવાર શ્રી અમનાજીની ભેટમાં 501 રૂપિયા આપી અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવને હમણાપાન કરાવે છે. શ્યામ સુંદરસિંહ અમને મહારાણી की जय શ્યામ સુંદરસિંહ અમને महारानी की जय શ્યામ સુંદરસિંહ અમને महारानी की जय આજે મનોરથી પરિવાર પરમ ભોગોદય રસેશભાઈ વ્રજલાલભાઈ એમના ગૌલોકવાસી પિતાશ્રીની માલામની પેરામણી છે. તો તેમના ગુરુદેવની ભેટમાં 1111 રૂપિયા આપે છે. શ્રી ગોવિંદરાય प्यारे की जय દરેક વૈષ્ણવને ખાસ વિનંતી કે એમની જગ્યાએ જેમને ચૈણામાં કંઠી અને એમનાપાન થઈ જશે ત્યાર પછી આપની આજ્ઞા અનુસાર આપણે ગૌલોકાશી ભગવતીના જય શ્રી કૃષ્ણ બોલાવવાના છે. ત્યાં સુધી અહીંયા કીર્તન ગાન ચાલુ રહેશે.
पात पानो कीने आप हरिपद प्रीति बढ़ावो यमुना जी यह प्रसाद उपावो विनती करो यह वर मांगो अधमन संग बिसरावो विनती करो यमन मांगो अधमन संग बिसरावो। परमानंद प्रभु सब सुखदाता परमानंद प्रभु सब सुखदाता हे मदन गोपाल जय हो। हे मदन गोपाल ललनामो श्री यमुना जी यह प्रसाद हो पावो परमानंद प्रभु सब सुखदाता परमानंद प्रभु सब सुखदाता मदन गोपाल लडाभो मदन गोपाल लडाभो यमुना जी यह प्रसाद पावो। अभिनति करो यह वर मांगो अभिनति करो यह वर मांगो अधमन संग बिसरावो अभिनति करो यह वर मांगो विनती करो विनती करो यह वर मांगो अधमन संग बिसरावो। परमानंद प्रभु सब सुखदाता परमानंद प्रभु सब सुखदाता हे मदन गोपाल हे मदन गोपाल ललामो मदन गोपाल ललामो श्री यमुना जी यह प्रसाद हो पावो परमानंद परमानंद प्रभु सब सुखदाता परमानंद प्रभु ये सब सुखदाता हे मदन गोपाल लडाबू हे मदन गोपाल लडाबू यमुना जी यह प्रसाद पावो। आया प्रसाद क्या प्रसाद हो पावो श्री यमुना जी यह प्रसाद हो पावो यह प्रसाद
वल्लभाधीश की जय श्री जय वल्लभ लाल प्यारे की जय श्री भावनेश्वराय प्यारे की जय श्री माधुर्यराय प्यारे की जय ખૂબ જ આનંદનો દિવસ છે આજનો આ દિવ્ય અલૌકિક મનોરથ દુધાત્રા પરિવારને ત્યાં આપસીની આજ્ઞા અને આપસીના સાનિધ્યમાં હરિગુરુ વૈષ્ણવની હાજરીમાં ગઈકાલ સાંજથી જ મનાવાઈ રહ્યો છે. હવે આપણે ગૌલોકવાસી પરમ ભગવદીય વ્રજલાલભાઈ જાદવજીભાઈ દુધાત્રાની આજે હરિગુરુ વૈષ્ણવના સાનિધ્યમાં માલાની પેરામણીનો દિવ્ય અલૌકિક મનોરથ છે તે પ્રસંગ સંપન્ન થવા જઈ રહ્યો છે. તો મનોરથી પરિવારના દરેક સભ્યોને વિનંતી કે જ્યાં બેઠા હોય ત્યાં પોતપોતાની જગ્યાએ હાથમાં કંઠી રાખી હાથ જોડી ગુરુદેવ અને ઠાકોરજી સન્મુખ ઊભા રહેશે. આપણે હવે ઠાકોરજીના ગુરુદેવના જયઘોષ કરવાના છે. જ્યાં સુધી જય શ્રી કૃષ્ણ બોલાવતા હોય ત્યાં સુધી કોઈ પણ વૈષ્ણવ લૌકિક ચર્ચા કરશે નહીં. બધા ઠાકોરજીની ગુરુદેવની જે બોલશે ભગવદીય જીવની જે આપણે માલાની પેરામણી છે તેમના જય શ્રી કૃષ્ણ પણ અહીંથી એમના ચિરંજીવી રસેશભાઈ બોલાવશે તો આપણે બધાએ પાછળથી બોલવાના છે. મનોરથી પરિવારના નાના મોટા દરેક સભ્યો હાથ જોડી ઉભા રહીએ અને હાથમાં કંઠી રાખે. શ્રી ગોવર્ધનનાથ કી ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર સિંહ અમને મહારાણી કી સાતે સ્વરૂપ કી શ્રી મદન મોહનલાલ પ્યારે કી શ્રી મથુરાધીશ કી શ્રી નોનીતલાલ પ્યારે કી શ્રી વલ્લભાધીશ કી શ્રી ગોપીનાથજી પ્યારે કી શ્રી ગુંસાઈજી પરમ दयाल की श्री गोविंदराय प्यारे की जय श्री हरिराय प्यारे की जय श्री जय वल्लभलाल प्यारे की जय श्री भावनेश्वराय प्यारे की जय श्री मोहनेश्वराय प्यारे की जय. રસેશભાઈ અહીંયા આવી જાય એમના ગૌલોકવાસી પિતાશ્રીના જય શ્રી કૃષ્ણ બોલાવવાના છે તો રસેશભાઈ આવી જાય. અમારા ગૌલોકવાસી રુદલાલભાઈના સૌરવ વૈષ્ણવને જય શ્રી અમારા ગૌલોકવાસી પિતાશ્રી રુદલાલભાઈના સૌરવ વૈષ્ણવને જય અમારા પિતાશ્રી ગૌલોકવાસી રુદલાલભાઈના સૌરવ વૈષ્ણવને જય એમના ગુરુદેવ પૂજ્યપાદ શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી દાદાશ્રી છે શ્રી ગોવિંદરાય પ્યારે કી શ્રી ગોવિંદરાય પ્યારે શ્રી ગોવિંદરાય પ્યારે કી શ્રી ગોવર્ધનનાથ કી ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર સિંહ અમને મહારાજ સાતે સ્વરૂપ કી શ્રી મદન મોહનલાલ પ્યારે કી શ્રી મથુરાધીશ કી નોનીતલાલ પ્યારે કી શ્રી વલ્લભાધીશ કી શ્રી ગોપીનાથજી પ્યારે કી ગુંસાઈજી પરમ દયાલ કી ગોવિંદરાય પ્યારે કી હરિરાય પ્યારે કી શ્રી જય વલ્લભલાલ પ્યારે કી શ્રી ભાવનેશ્વરાય પ્યારે કી શ્રી મોહનેશ્વરાય પ્યારે કી જય. મનોરથી પરિવારના મોટા ભાઈ અર્જણભાઈ જાદવભાઈ દુધાત્રા અહીંયા બિરાજતા ગુરુદેવની ભેટમાં 51,000 રૂપિયા આપે છે. શ્રી જય વલ્લભલાલ પ્યારે કી જય. સાથે જ મનોરથી પરિવાર શ્રીનાથજીની ભેટમાં 501 રૂપિયા આપે છે. શ્રી વલ્લભાધીશ કી જય. દરેક મનોરથી પરિવાર એમની જગ્યાએ બેસી જશે. હવે અહીંયા સરને આવીશો તારે વધારે બોલાશે. ત્યાર પછી આપસીના વચનામૃત થશે અને ત્યાર પછી બધા જ વૈષ્ણવને આપસીના ચણપસનો પણ લાભ મળશે.
સોઈ તારે પ્રગટ પુરુષોત્તમ દીન દયાલ પ્રગટ પુરુષોત્તમ વલ્લભ રાજ લલારે જે જન શરણ યે સોઈ તારે जितनी रवि छाया की कणी का जितनी रवि छाया की कणी का जितने दोष तुम्हारे चरण प्रताप जते तुम्हारे चरण प्रताप जते देवु तत छीन तारे जय जन शरण ये सोई तिलक माथे धर तिलक माथे धर शंख चक्र
બાલે જહંતરે માતે श्याम सुंदर श्री अमने महारानी की जय श्री वल्लभाधीश की जय श्री जय वल्लभ लाल प्यारे की जय श्री भावनेश्वराय प्यारे की जय श्री माधुर्य राय प्यारे की जय હવે આપ સીધા વચનામત થશે તો બધા થોડી વાર શાંતિથી બેસજો, મોબાઈલ સાયલેન્ટ કરી દેજો અને શાંતિથી બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. દરેક વૈષ્ણવને ખાસ વિનંતી કે હવે પૂજ્યપાદ આપશ્રીના દિવ્ય લૌકિક વચનામૃત થાય છે, તો દરેક વૈષ્ણવને ખાસ વિનંતી કે પોતપોતાની જગ્યાએ શાંતિથી બેસી આપશ્રીના દિવ્ય લૌકિક વચનામૃતનું શ્રવણ કરશે, પોતાના મોબાઈલ સ્વિચ ઓફ રાખશે, નાના બાળકોને પોતાની પાસે રાખશે, કોઈ પણ વૈષ્ણવો લૌકિક ચર્ચા કે કોલાહલ કરશે નહીં, તેમજ પોતાની જગ્યાએથી ચહલપહલ કરશે નહીં. આવા દિવ્ય અલૌકિક મનોહર પ્રસંગે જ ગ્રામ્ય વિસ્તારમાં વૈષ્ણવોને પૂજ્યપાદશ્રીના આ વચનામૃતનો લાભ મળતો હોય છે. આપથી તો ખૂબ જ શ્રમ લઈ શિબિરો અને સપ્તાહો જેવા વચનામૃત સિદ્ધાંત શિબિરો જેવા કાર્યક્રમો રાખે છે અને ઘણા લાખો વૈષ્ણવોને પુષ્ટિ સિદ્ધાંતોનું વલ્લભના સિદ્ધાંતોનું સિંચન કરી અને કૃતાર્થ કરે છે. તો આવા દિવ્ય પ્રસંગે જ્યારે આપથી બિરાજતા હોય અને આપથીના આવા વચનામૃતનો લાભ મળતો હોય તો દરેક વૈષ્ણવે તેનો શાંતિથી લાભ લેવો જોઈએ. હવે હું દુધાત્રા પરિવાર વતી આપશ્રીને વિનંતી કરીશ કે ઉપસ્થિત અહીંયા નાથ સૃષ્ટિને આપના દિવ્ય વચનામૃતથી લાભાન્વિત કરશે પૂજ્યપાદ મહારાજશ્રી. नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः.
શ્રીમદાચાર્ય ચરણમ શરણમ સર્વદેહિનામ અશેષ દોષદહનમ મસ્તકે રાજતામ મમ. ઉપસ્થિત સર્વે વલ્લભીય વૈષ્ણવજનો, આત્મીયજનો એવं મનોરથી પરિવાર, આજે દુધાત્રા પરિવારની અંદર માલા પેરામણી એ અલૌકિક પ્રસંગના મંગલ અવસરે જ્યારે આપણે સૌ એકત્રિત થયા છીએ અને એ અવસરે મનોરથી પરિવારના અતિશય પ્રેમાગ્રહને લઈ થોડી ક્ષણ આપ સૌની સાથે ચર્ચા કરવા ઉપસ્થિત થાઉં છું. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રકટિત જે આ ભક્તિ માર્ગ છે, જે આ પુષ્ટિ ભક્તિ છે, તે અત્યંત ફલરૂપા છે. પુષ્ટિ ભક્તિથી શ્રેષ્ઠ બીજી કોઈ ભક્તિ નથી. ભગવત પ્રાપ્તિને માટેનું બીજું કોઈ ઉત્તમોત્તમ સાધન એ ક્યાંય પ્રાપ્ત નથી થતું. કારણ કે ભગવાન સ્વયં શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ એ જ વાત કહે છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં ઉદ્ધવજીને પ્રતિ પણ ભગવાને એ જ વાત કરી. શ્રીમદ ભાગવતના 7મા સ્કંદની અંદર પ્રહલાદજીએ પણ એ જ વાત કરી અને અન્યાન્ય પુરાણોની અંદર પણ એ જ વસ્તુ પ્રતિપાદિત થાય છે કે ભગવાનની પ્રાપ્તિ, ભગવત કૃપાની પ્રાપ્તિ જો કરવી હોય તો એ માત્ર ને માત્ર અનન્ય પ્રેમાત્મિકા ભક્તિથી જ સંભવ છે, અન્ય કોઈ સાધનથી સંભવ નથી. પ્રહલાદજી કહે છે, ન દાનમ ન તપોનેજ્યા ન શૌચમ ન વ્રતાની ચ પ્રિયતે મલયા ભક્ત્યા હરિરન્યત વિદંબનમ. તે પરબ્રહ્મની પ્રાપ્તિ દાનાદિ ધર્મોથી નથી થતી, યજ્ઞ યાગાદિઓથી નથી થતી, વિવિધ પ્રકારના આચરણોથી પ્રાપ્ત નથી થતી, અનેક પ્રકારના તપ વ્રત આદિથી પણ એ પ્રભુ પ્રાપ્ત નથી થતા. તો એ માત્ર ને માત્ર અમલયા અર્થાત વિશુદ્ધ ભક્તિ દ્વારા, અનન્ય પ્રેમાત્મિકા ભક્તિ દ્વારા પ્રભુ પ્રાપ્ત થાય છે. અને એ અનન્ય પ્રેમનું, અનન્ય સ્નેહનું જ્યાં નિરૂપણ છે તે આ શ્રી મહાપ્રભુજીનો ભક્તિ માર્ગ છે, તે આ પુષ્ટિ ભક્તિ છે. પુષ્ટિનો અર્થ જ થાય છે પોષણ, અને પોષણનો અર્થ થાય છે અનુગ્રહ. સ્વાભાવિક છે કે પોષણ શબ્દથી જ એ ખ્યાલ આવે છે કે આ માર્ગનું સ્વરૂપ શું છે. ભગવાન પોતાની સર્વતો દુર્લભા એવી કૃપા દ્વારા પોતાના નિજજનના અંતઃકરણનું પોષણ પ્રભુ આપ પોતાના એ સ્વરૂપ દ્વારા, પ્રભુ પોતાના નામ દ્વારા, પોતાના ગુણો દ્વારા, પોતાની લીલા દ્વારા ભગવાન એ જીવના અંતઃકરણનું જેમાં પોષણ કરે છે તે આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે. શ્રી મહાપ્રભુજીએ એક પુષ્ટિ જીવને માટે 4 વસ્તુનો આપે ઉપદેશ આપના વચનામૃતો દ્વારા પ્રદાન કર્યો છે કે આ માર્ગમાં આવનાર જીવને આ 4 વસ્તુનો આશ્રય લેવો પડે. આ 4 પદાર્થનો જો આશ્રય કરે તો એને ભગવત પ્રાપ્તિ નિશ્ચિત છે. સૌથી પહેલા તો એના અંતઃકરણમાં અનન્ય પ્રેમ હોવો જોઈએ, અનન્ય પ્રેમાત્મિકા ભક્તિ પ્રકટ થવી જોઈએ. ભક્તિ જ આ માર્ગનો મૂળ સિદ્ધાંત છે. શ્રીમદ ભાગવતની અંદર એવું કહેવાય છે, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે. અધોક્ષજ ઇન્દ્રિયાતીત એવા ભગવાનમાં આપણી અનન્ય ભક્તિ યોજાય, એ ભક્તિ સ્થિર થાય, એ જ આ જગતની અંદર જન્મ લેનારા જીવ માત્રનો ધર્મ છે.
વ્યક્તિ વિશેષની વાત નથી કરી, સમષ્ટિની વાત કરી છે કે જીવ માત્રનો કંઈ પરમ ધર્મ હોય, કોઈ મૂળતમ ધર્મ હોય તો એ માત્ર ને માત્ર એ છે કે અધોક્ષજ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણચંદ્રના યુગલ ચરણારવિંદની અનન્ય પ્રેમાત્મિકા ભક્તિ સ્થિર થાય એ જ જીવાત્માનો પરમ ધર્મ છે. શ્રી મહાપ્રભુજીએ તો એના માટે ઉપદેશ પ્રદાન કર્યો છે કે એ ભક્તિ બીજને સ્થિર કરવું જોઈએ. વૈષ્ણવ માત્રે પોતાના અંતઃકરણમાં ભક્તિ બીજને સ્થિર કરવું જોઈએ અને એના માટે બીજ ભાવે દૃઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ ભક્તિ બીજ ક્યારે દૃઢ થાય? જ્યારે સર્વપ્રથમ જીવનમાં અહંતા મમતાનો, આ સંસારની આસક્તિનો, આ લોકાસક્તિનો ત્યાગ આપણા જીવનમાં આવે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને 12મા અધ્યાયમાં કહ્યું ત્યાગાત શાંતિરનંતરમ. ત્યાગનું ફળ છે નિરંતર શાશ્વત એવી શાંતિની અનુભૂતિ. જ્યારે અહંતા મમતા જ છૂટી ગઈ, સંસારની જ નિવૃત્તિ થઈ ગઈ, લોકમાંથી અનાસક્તિ થઈ ગઈ, પછી એ જીવને આ લોકનો, આ સંસારનો ઉદ્વેગ જીવને રહેતો નથી. જે ઉદ્વિગ્ન થયેલો જીવ હતો એ શાંત થઈ જાય છે અને શાંત થતા એના અંતઃકરણમાં ભક્તિ પ્રકટ થાય છે. જેમ એક સરોવર હોય અથવા તો નદી હોય, એક પથ્થરનો ટુકડો લો અને એ પથ્થરનો ટુકડો એની ઉપર તમે એની અંદર ફેંકશો તો એમાં અનેક પ્રકારની તરંગો નીકળશે. એ તરંગો છે એ એનું વિચલિત માનસ છે. જે તરંગો જ્યારે એમાંથી નીકળી રહી છે એ સમયે એ જલમાં તમને તમારું પ્રતિબિંબ નહીં દેખાય. જોશો તો પણ એ ધૂંધળું થતું જશે, એમાં વાઇબ્રેશન હશે, તમે એને જોઈ નહીં શકો. પણ જ્યારે એ તરંગો પૂર્ણ થઈ જાય, જલ શાંત થાય, ત્યારે તમે તમારા પ્રતિબિંબને એમાં જોઈ શકો છો. સંસારના વિષયો, અહંતા મમતાના વિષયો એ આ તરંગો જેવા છે, જે આપણા જીવનરૂપી જલને એ પ્રકારે વિક્ષિપ્ત કરે છે કે આપણે આપણા આત્મ સ્વરૂપનો બોધ નથી કરાવતા. આપણે આપણા આત્મ સ્વરૂપનો બોધ જ નથી કરી શકતા. પણ જે દિવસે એ અહંતા મમતાનો ત્યાગ થઈ જાય, સંસાર આસક્તિનો ત્યાગ થઈ જાય, એ ત્યાગ થયા પછી જેમ જલ શાંત થઈ જાય એમ આપણું અંતઃકરણ પણ શાંત થઈ જાય છે. પરિણામે શાંત થયેલા અંતઃકરણમાં ભક્તિ સ્થિર થાય છે, ભગવત ભજન સ્થિર થાય છે. પહેલો ઉપાય શ્રી મહાપ્રભુજીએ પહેલું કાર્ય બતાવ્યું કે જીવની અનન્ય ભક્તિ ભગવાનમાં હોવી જોઈએ. ત્યાર પછી બતાવ્યું કે જીવ શરણાગત હોવો જોઈએ. શરણાગતિ એ જીવનો પરમ ધર્મ છે. આપણે કોને શરણે જઈ રહ્યા છીએ, કોનું શરણ આપણને પ્રાપ્ત છે, એનું અનુસંધાન એક વૈષ્ણવે સદા લેવું જોઈએ. શ્રી મહાપ્રભુજીએ તો એ શરણાગતિના 6 પ્રકાર બતાડ્યા છે. પણ એ શરણાગતિના 6 પ્રકાર જે આ સેવા માર્ગની અંદર સેવામાં પ્રવૃત્ત જે જીવ છે એના દૃઢીકરણને માટે આ ષડવિધા શરણાગતિ છે. પણ કદાચ માની લો હજી ત્યાં સુધી પણ આપની કક્ષા ન હોય તો આ કાળ ભયથી પણ જો નિવૃત્ત થવા માટે, અન્યાન્ય સર્વ પ્રકારના ઉપદ્રવોના પરિશમનને માટે પણ એવા ક્ષુદ્ર કામનાથી પણ એક જીવાત્માએ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના યુગલ ચરણારવિંદમાં શરણાગતિ અનન્ય ભાવથી કરવી જોઈએ. આવું શાસ્ત્રનો સિદ્ધાંત છે. આપણા વેદમાં એવું બતાવવામાં આવ્યું છે, વેદ આપણને એવું બતાડે છે, મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે. વેદની અંદર પ્રશ્ન કર્યો કે હે જીવ તું કોણ છો? તો જીવ કહે છે હું મુમુક્ષુ છું, મોક્ષની ઈચ્છા વાળો છું. અચ્છા, તો તને મોક્ષની ઈચ્છા છે તો તારી કામના શું છે? કયા પ્રકારે તું મોક્ષને ગ્રહણ કરીશ? તો એ બતાડે છે કે જે જીવ
મોક્ષાર્થી છે તે એ પરાત્પર તત્વને શરણે જાય છે જે સૃષ્ટિના આદિકાલમાં બ્રહ્માનું સર્જન કરનારા છે. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ, જે સ્વયં બ્રહ્માને પ્રકટ કરી, જે સ્વયં બ્રહ્માને પ્રકટ કરીને એ જ બ્રહ્માના હૃદયમાં જે વેદનું જ્ઞાન દેનારા છે, એવા જે આત્મબુદ્ધિના પ્રકાશક શ્રી કૃષ્ણચંદ્ર છે, એમના ચરણારવિંદમાં હું શરણસ્થ થઈ રહ્યો છું. આવું વેદ આપણને ઉપદેશ આપે છે. શરણાગતિ બહુ આવશ્યક છે. એવું કહેવાય છે કે શરણાગતિનું ફલ એ છે કે કુર્વંતી ગોવત્સ પદમ ભવાબ્ધિમ. આ વિશાળ ભવસાગરને પાર કરવું એ એક જન્મમાં પણ શક્ય નથી, એક જન્મમાં પણ એ સુલભ નથી. પણ જે શરણાગત છે, જેમણે પ્રભુના ચરણારવિંદનું શરણ ગ્રહણ કર્યું છે, એ જેમ એક કાદવ હોય અને એ કાદવમાં એક વાછડાનું પગ પડે તો એ વાછડાની ખુર કેટલી હોય? આટલી નાની. હવે એને કોઈ મનુષ્યને ચાલતા ઓળંગવું હોય તો શું કંઈ પ્રયાસ કરવો પડે? હસતા હસતા ખેલતા રમતા રમતા ત્યાંથી નીકળી જવાય. આટલી એની ખુર અને એ ખુરમાં પડેલું પાણી. હવે એને ઠેકવા માટે થોડી કંઈ નાવની જરૂર પડે. એવા વિશાળ ભવસાગરને શરણાગત જીવ આ ગોવત્સ પદની જેમ આ આખા ભવસાગરને એક ક્ષણમાં પાર કરી જાય છે. એ શરણાગતિનું મહાત્મ્ય છે, એ શરણાગતિનું ફલ છે. એક અનન્ય ભક્તિ હોવી જોઈએ, એક શરણાગતિ હોવી જોઈએ અને એક સમર્પણ હોવું જોઈએ. પ્રભુમાં આપણું અનન્ય સમર્પણ. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે જ્યાં સુધી તમારું સમર્પણ નથી ત્યાં સુધી તે પદાર્થોમાં તમારી આસક્તિ છે, અને આસક્તિ હોવાને કારણે એ પદાર્થોનો વિષય અવિદ્યા સંબંધી છે. તેથી કરીને એ તમને છોડનારા નહીં અપિતુ બાંધનારા વિષયો છે. જે સમયે એ જ પદાર્થોનું સમર્પણ ભગવાનને થઈ જાય છે, એ સમર્પણ થતાં જ તમને તદીયત્વ અર્થાત ભગવાનના સાનિધ્યની પ્રાપ્તિ થાય. સમર્પણે નાત્મનો હિ તદીયત્વમ ભવે ધ્રુવમ. જે દિવસે આપણું સમર્પણ થાય ત્યારે પ્રભુમાં આપણને તદીયતા પ્રાપ્ત થાય, ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થાય, પ્રભુનું નૈકટ્ય પ્રાપ્ત થાય. સમર્પણ હોવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં, શ્રીમદ ભાગવતમાં, એવા આપણા અનેક ગ્રંથોની અંદર સમર્પણ વિશે અનેકો પ્રકારેથી ચર્ચા કરવામાં આવી છે. સર્વ કર્મોનો સાર એ છે કે એ કર્મોનું પરિસમાપન એ ભગવાનના ચરણારવિંદમાં થાય. કારણ કે આપણે એવું માનીએ છીએ કે સત્કર્મ કરો તો પુણ્ય મળે, પણ એક સમય એવો આવે છે કે પુણ્ય પણ આપણા માટે હાનિકારક છે. એટલા માટે ભક્તિ માર્ગમાં અશુભોનો તો નાશ કરવામાં જ આવે છે, પણ પુણ્યોનો પણ નાશ ભગવાન કરી જ્યારે એના અશુભોનો પણ નાશ થાય અને એના પુણ્યોનો પણ નાશ થાય, જ્યારે જીવ શૂન્યમાં આવી જાય ત્યારે જઈને એ ભગવત કૃપાનો અધિકારી બને છે. સમર્પણ હોવું જોઈએ. અને છેલ્લે શ્રી મહાપ્રભુ આપ સમજાવે છે કે આ માર્ગનો મૂળ સિદ્ધાંત છે કૃષ્ણ સેવા છે. જીવનમાં કૃષ્ણ સેવા હોવી જોઈએ. જો વૈષ્ણવ થયા છીએ અને વૈષ્ણવ થયા પછી જો કૃષ્ણ સેવા પરાયણતા આપણામાં ન હોય તો ખરેખર આપણી વૈષ્ણવતાને ધિક્કાર છે. કેવલ મિશ્રી ધરીએ પણ સન્મુખ રહીએ પ્રભુની. કૃષ્ણ સેવા એ જ પરમ ફલ છે. આ કલિકાલની અંદર આત્મકલ્યાણ માટેના કોઈ સાધન બચ્યા નથી જેના માધ્યમથી તમે તમારું આત્મકલ્યાણ કરી શકો. અધુના યધિકારસ્તુ સર્વ એવ ગતા કલૌ. માની લો સાધન છે તો એ સાધનો તો છે પણ જીવનો અધિકાર નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે આ કલિકાલમાં આત્મોદ્ધારના સાધનો કરવાને માટે જીવનો અધિકાર નથી. તો હવે શું કરવું? તો કહ્યું કૃષ્ણશ્ચેત સેવ્યતે. આ કલીની અંદર શ્રી કૃષ્ણની જો સેવા પ્રાપ્ત થઈ જાય તો આ કલીમાં મોટા મોટા બ્રહ્મર્ષિઓને પણ જે ફલ પ્રાપ્ત નથી થતું એ ફલનો સૌભાગ્ય આ કલિકાલના એક જીવને, એક સામાન્ય એક વૈષ્ણવને પ્રાપ્ત થઈ જાય છે. આ કૃષ્ણ સેવા છે. અને કૃષ્ણ સેવા કરનારો, કૃષ્ણ સેવામ પ્રકુર્વંતો ભાગ્યવંતો મહાજનાહ. કૃષ્ણ સેવા કરનાર જ્યારે એક જીવ સામાન્ય જીવ તરીકે
જ્યારે કૃષ્ણ સેવા પધરાવે, શ્રી મહાપ્રભુજીનો સેવક થાય, વૈષ્ણવ થઈ કૃષ્ણ સેવા પરાયણ થાય, એ જ સમયથી એના સ્વરૂપનું પણ અલૌકિકતાનું પ્રતિપાદન આ ભક્તિ માર્ગ કરે છે. ત્યાર પછી એ સામાન્ય જીવ નથી રહેતો, એ અનન્ય પ્રભુનો નિજજન થઈ જાય છે. અને એ નિજજન માટે તો ઇન્દ્રાદિ દેવો પણ એનો આદર કરે છે, બ્રહ્માદિ દેવો પણ આદર કરે છે. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. સમય મળે તો 84-252 વૈષ્ણવજનોની વાર્તાની અંદર જોજો કે વૈષ્ણવનું સ્વરૂપ શું છે. વૈષ્ણવ એટલે કોણ? વૈષ્ણવત્વ એ શું છે? આ કલિકાલની અંદર આ મર્ત્યલોકમાં માનુષ દેહથી જ દેવથી પણ કોઈ શ્રેષ્ઠ જેનું મહાત્મ્ય હોય એવા કોઈના જો તમારે દર્શન કરવા હોય તો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સેવક ગળામાં 2 કંઠી પહેરનારા વૈષ્ણવોના દર્શન કરો તો તમને એ દેવના પણ દર્શન, એનાથી પણ શ્રેષ્ઠ એમના દર્શનનું ફલ તમને પ્રાપ્ત થાય. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. કૃષ્ણ સેવા પરાયણતા વૈષ્ણવ માત્રમાં હોવી જોઈએ. આપણે ત્યાં એવી માન્યતા છે કે અમારા દાદા સેવા કરે છે, કે અમારા દાદી સેવા કરે છે, કે અમારા પિતા સેવા કરે છે, અમે વૈષ્ણવ છીએ. પણ હા, એ લોકો કરે છે એવું નહીં. જે ઘરમાં પ્રભુ પધારે છે, સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે કે આત્મનિવેદન થતા એ જીવના સર્વ પદાર્થો સાથે પ્રભુનો સંબંધ થયો છે. અને જે ઘરમાં પ્રભુ પધાર્યા છે એ ઘરમાં રહેનારા પ્રત્યેક જીવો સાથે પ્રભુનો અનન્ય સંબંધ છે, સ્વામી સેવકનો સંબંધ છે. અને એ સંબંધને નાતે એ પરિવારના પ્રત્યેક સભ્યોએ કંઈ ને કંઈ જે બની આવે તે પ્રકારે પોતાના હાથ પવિત્ર સેવામાં કરવા જ જોઈએ. આ એક વૈષ્ણવનું કર્તવ્ય છે, આ એક વૈષ્ણવનું સ્વરૂપ છે.